અંબે જય 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 અંબે દિવસ રાત કામ કર્યા પછી પણ 2 વખતની રોટલી નથી મળતી.
માતાજી, તમારી દયાથી અમે ક્યારે ભૂખ્યા નથી સૂયા. તમારી કૃપા હંમેશા અમારા પર બનાવી રાખજો. અરે કમાઈ તો હવે શરૂ થશે, જ્યારે 3-4 મહિના પછી નોરતા શરૂ થશે. સાચી વાત છે ઉમા, પણ અત્યારથી આપણે થોડી થોડી પૂંજી જમા કરવી પડશે, જેથી આપણે વધારે માલ ભરી શકીએ અને સુંદર સુંદર ઘડાઓ બનાવી શકીએ. પછી હું શહેરના બજારમાં જઈને વેચીશ. અરે બા, આજે જમવાનું પણ નથી બન્યું. ચાલ આ રોટલી આપી દે મને. એ નાલાયક, 2 વખત જમવા માટે આવી જાય છે. આખો દિવસ રખડેલ છોકરાઓ સાથે રખડતો રહે છે. એના કરતા તારા બાપુજી સાથે કામમાં મદદ કરતો હોય તો. 1 નંબરનો નકામો છે. બા, એ વાતને છોડ ને, એ ડોસાને જવા દે. અરે જમવાનું હાલ ચાલ. નાલાયક, તારા બાપુજી સાથે સારી રીતે વાત કર. જવા દે બા, ચૂલામાં આગ પણ નથી. અરે નાલાયક, આગ નથી તો જા જંગલમાં જઈને સૂકી લાકડી લેતો આવ. બસ કામો ખાવા માટે આવી જાય છે આખો દિવસ. ચૂપ કર, ક્યારની ચટર પટર કર્યા રાખે છે. યાર ભાઈ, આ શું કરે છે? મારી ચોપડી! અરે મારી ચોપડી! છોડ નાલાયક! મારી ચોપડી! મારી ચોપડી! છોડી દે! આ શું કરે છે? મારી ચોપડી! મારી ચોપડી! મારી ચોપડી! મારી ચોપડી! શું કર્યું તે? શું જોર જેવો છે? મારી ચોપડી બાળી નાખી. શરમ નથી આવતી મને. મારી ભણવાની ચોપડી છે આ ખાલી ચોપડી નથી. આ તો માં સરસ્વતી છે. સૌ દુષ્ટ છે તું. રાક્ષસ છે આ તારો ભાઈ. 1 નંબરનો લોફર, રખડેલ અને બદમાશ. એને ચોપડી તારે નાખવી જ હતી તો મને ચૂલામાં નાખી દે. ચોપડી શું કામ નાખી? તને ખબર છે આ બાપુજીને એક ચોપડી ભેગી કરવામાં કેટલી મહેનત કરવી પડે છે? હે માતાજી, આ રાવણ મારી કોખમાંથી કેવી રીતે જન્મ્યો? અરે ચૂપ કર, એને ભણવા કરવાનું ન શોભે. એને ઘરના કપડાં ધોવડાય, વાસણ ધોવડાય. અરે હવે લાય ગોળ અને રોટલી. અને આને પણ નાખ. અરે ભાઈ, મારી ચોપડી છોડ. ભાઈ, છોડી દે. કાલથી મફતની રોટલી ખાવા નહીં આવતો. કામ કરીશ તો જ રોટલો મળશે, સમજ્યો? મારી ચોપડી. વાઘેલા ભાઈ, અરે ઓ વાઘેલા ભાઈ. અરે તું શું છે ભાઈ તારે? વાઘેલા ભાઈ, થોડા પૈસા આપો ને, મારે કામ છે. કેમ? પાછા આપી દઈશ તમને. ફરી વાર આવતા ને આજે તો પૂછવું પડે. શું કીધું? લે ચાલ નીકળ. આપો ને. કીધું રે નીકળ હવે. અને વડે વડે આવતા આદત પડી ગઈ છે. ચાલ હાલે ચાલ. કાકા, હા? જય અંબે. જય અંબે. મને થોડું કરિયાણું ઉધાર આપો ને. પૈસા લાવી છો? કાકા, અત્યારે તો મારી પાસે પૈસા નથી, પણ મારા બાપુજી પાસે પૈસા આવશે ને એટલે હું આવીને તમને આપી જઈશ. અત્યારે મને આપો ને કરિયાણું. અત્યારે તો આપી છું, પણ ટાઈમથી આવીને પૈસા મને આપી દીજો. હા ઠીક છે. હા કાકા, એક તેલની બોટલ આપજો ને. હા આપું છું. કાકા, મને એક ચોપડી આપો ને. હા લે, ચોપડી પણ લે.
આભાર કાકા. કાકા, મારે બીજી ચોપડી જોઈએ તો મને મળશે? લઈ જા લઈ જા. જી કાકા. જય અંબે કાકા. જય અંબે દીકરી. વિદ્યા, એ હા, સાંભળ તો. અહીંયા આવ. હા આઈ બા. હા બા. આ શું વાંચ્યા કરે છે? લે, આ લોટ બાંધી આપ મને. હા બાંધું બા. અરે શું આખો દિવસ ભણ ભણ કર્યા કરે છે? આ છોકરીનું મને કઈ સમજાતું નથી. આખો દિવસ બસ એને કઈ કામ જ નથી ભણવા સિવાય. બા, મને એકવાર ચોપડી આપ ને. ના, તું પહેલા મને લોટ બાંધી આપ. હા, હું લોટ બાંધી દઉં છું બા. મને ચોપડી આપ ને એકવાર. એકવાર. બા, તું આ લે. આ લોટ બાંધી દે. હા, આ છોકરી સાવ ગાંડી થઈ ગઈ છે. આ રહી તારી કુએ. આ લો, નાખી દો આમાં. બહુ સરસ સુગંધ આવે છે. હા. બધા માટલા રાખી દીધા. વાહ, બહુ સરસ કામ છે તમારું. આજે તમારી મહેનત કરવાની જરૂર છે. કરીશ. મારે બહુ મોટી ઓર્ડર આપવાની છે. તમારી કામ સરસ છે. હા, તમે આભાર, એ રીતે આભાર. કામ કરતા રહેજો. હા. તમારે મોટી ઓર્ડર આપું. હાલો, તમારો મહેનતાન. જય માતાજી. જય માતાજી. જય માતાજી. આવજો. મુંબઈ હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે કે અરે આખી રાત તું ચોપડી વાંચ્યા કરે છે. અજવાળું પણ ઓછું છે. તારી આંખો ખરાબ થઈ જશે. તો એમાં તને શું તકલીફ થાય છે બા? તકલીફ મને નહીં પણ તારા બાપુજીને થશે. હા, મને તકલીફ થાય છે માતાજી કે હું મારી દીકરીને ભણાવી નથી શકતો. સારું થયું કે આપણી નાતમાં કોઈ છોકરા છોકરી ભણતા નથી. જો વિદ્યા વધારે ભણી જશે ને તો એની સાથે કોઈ છોકરો લગ્ન નહીં કરે. પણ વાત તું, અરે શું થશે તારું? આખી જિંદગી મારા માથા પર બેસી રહેશે કે સાસરીએ પણ જશે? મારે ખૂબ ભણવું છે એટલે કાંઈ પણ થાય હું તો ભણીશ જ. હવે તારા લગ્નની ઉંમર થઈ ગઈ છે. મારે કઈ લગ્ન નથી કરવા. લો, સાંભળી તમે તમારી દીકરીની વાતો? મારે ભણવું છે. મારે બહુ જ ભણવું છે. પણ તારા બાપ પાસે પૈસા ક્યાં છે? નિશાળે તો તું જતી નથી. અરે બે ટંકના ખાવાના પણ વાંધા છે. હવે બેકારની વાતો ના કર. ઉમા, તારી વાત તો સાચી છે પણ આપણી વિદ્યા બહુ હોશિયાર છે. જે ચોપડી હાથમાં લે છે એક જ વારમાં યાદ કરી લે છે. હે માતાજી, મને બહુ દુઃખ થાય છે. હું મારી દીકરીને ભણાવી નથી શકતો. અરે ગાંડા થઈ ગયા છો કે શું? હવે આના લગ્નની ઉંમર થઈ ગઈ છે.
છોકરો રખડેલ નીકળ્યો ને છોકરી ગાંડી. શું થશે? આ બંને બાપ દીકરી, મારો તો જીવ ખરાબ થઈ ગયો. ખરેખર. રમણ! એ રમણ! એક વાત ધ્યાન રાખજે, તું તારા ગળામાં ફાંસીનો ફંદો રાખી રહ્યો છે. પૈસા હારો વ્યાજે જોવો ને તો તારી જમીન ગઈ. મને માફ કરજો. ખાનસુખ નામ યાદ રાખ અને ટાઈમે પૈસા આપજે. એ બાપુ એમ નહીં માને, એના ઘરમાં ઘૂસો. મગજ ખરાબ થઈ ગયું છે બંને બાપ દીકરીનું. અરે ભણવાનું ગણવાનું આપણા નસીબમાં નથી. ન તો અહીંયા કોઈ નિશાળ છે અને ન તારા બાપ પાસે કોઈ પૈસા છે. અરે હું તારી આગળ હાથ જોડું છું, તું આ ભણવાનું ભૂલી જા. હવે તું નાની બાળકી નથી. 2 વખતનું ખાવાનું માંડ પૂરું પડે છે અને તારા લગ્ન પણ કરવાના છે. પણ બાતું કેમ વળે છે તું વિદ્યાને? તમારું મગજ સાવ ગાંડું થઈ ગયું છે. અરે શું આખો દિવસ ભણવાનું ભણવાનું ને ભણવાનું. તો એમાં ખોટું શું છે? એમાં આનો કઈ વાંક નથી. અને માસ્ટરજી પણ કહે છે કે આપણી વિદ્યા બહુ બુદ્ધિશાળી છે. વાંક તો મારો છે કે હું એને ભણાવી નથી શકતો. હે માતાજી, મને એટલા રૂપિયા તો આપ્યા હોત કે હું મારી દીકરીને ભણાવી શકું. એક નંબરનો નકામો છું, નકામો. કેમ આવે છે મને મારી પર, કેમ આવે છે? આજ સુધી વિદ્યાએ ન સારા કપડાં માંગ્યા, ન સારું ખાવાનું માંગ્યું, તો બસ ભણવાનું. અને હું એને એ પણ નથી આપી શકતો. એને નિશાળે પણ નથી મોકલી શકતો. નહીં બાપુ, તમે પોતાને દોષ શું કામ આપો છો? જો માતાજીએ ઈચ્છ્યું ને તો હું જરૂર ભણીશ, જરૂર ભણીશ બાપુ. મારે ખૂબ ભણવું છે. અરે બંને બાપ દીકરી ગાંડા થઈ ગયા છે બસ. બહુ દિવસથી મળ્યા નથી શંકરભાઈ. ધનસુખભાઈ, આવો આવો, પધારો પધારો. ઉમા જા, ચા બનાવી લે. ચા પીવા નથી આવ્યા અમે. જાણો છું મુકેશભાઈ, તારા માથા પર વ્યાજ ચડી રહ્યું છે. આ તો તારી છોકરીને જોઈને ચૂપ છીએ અમે. તારી દીકરી બહુ સુંદર છે. મુકેશભાઈ, ગુસ્સો ઓછો કરો ઉમાબેન, એ તો શંકરને જ બધી ખબર છે. માફ કરજો મુકેશભાઈ, માફ કરજો. સુંદર દીકરીની માની વાત અમને ખોટી નથી લાગતી, પણ ધ્યાન રાખજે, વ્યાજ અને મુદ્દલ બંને વાંચતા જોઈએ. એટલે બંને બાપ દીકરાની નજર ખરાબ છે મારી વિદ્યા પર. આ બંને બાપ દીકરાને હું જાનથી મારી દઈશ. પણ ઈ જ કરીશ, પણ ઈ જ કરીશ. પણ પૈસા લીધા છે, પૈસા લોકોના મોઢા પર મારીશ. અમે ગરીબ છે પણ ઇજ્જત છે અમારી. આ મુકેશનો તો હું જીવ લઈ લઈશ. મુકેશભાઈ, કાલે ને તો પરમ દિવસે તમારા પૈસા પહોંચાડી દઈશ. તારા બા અને બાપુજીને સમજાવી દેજે, વધારે નખરા ના કરે. એ તો ગામમાંથી બહાર કાઢી મૂકી છે ને. ભલે, હું સમજાવી દઈશ એમને.
તો બહુ સુંદર ઘડો બનાવ્યો છે ને. બાપુ માસ્ટરજી માટે બનાવ્યો છે. આજે માસ્ટરજીનો જન્મદિવસ છે. હે તો જા માસ્ટરજીને મળ અને એમને ભેટ આપીને આવ. હા બાપુ. બાપુ એક વાત પૂછો. પૂછ બેટા. આ ધનસુખભાઈ રાઠોડ બહુ ખરાબ માણસ છે. અરે બંનેની ગંદી નજર છે તારા ઉપર. બંને બહુ જ ખરાબ માણસ છે. તમે મારા પર ભરોસો રાખો. મારા પર ભરોસો ન હોય તો માતાજી પર ભરોસો રાખો. જ્યાં સુધી મારો જીવ છે ત્યાં સુધી હું મારી દીકરી પર આંચ પણ નહીં આવવા દઉં. અને તું ફિકર નહીં કરું માં. વિદ્યા જા માસ્ટરજીને ભેટ આપીને આવ. જી બાપુજી. ઊભી રહે. લે હવે જો. હું જાઉં. માસ્ટરજી બહુ જ સારા માણસ છે, પણ આપણી વિદ્યા પર તો ભૂત સવાર છે ભણવાનું. એને કેવી રીતે ઉતારું એમ જ ને. અરે આપણી વિદ્યા બહુ બુદ્ધિશાળી છે. એ તો એની કમનસીબી છે કે એને મારા જેવો બાપ મળ્યો છે જે એને ભણાવી પણ નથી શકતો. તમારું પણ બસ મગજ એકદમ સાવ ખરાબ થઈ ગયું છે. ભણેલી ગણેલી છોકરી સાથે કોણ લગ્ન કરશે? અને આપણી જાતમાં તો છોકરાઓ ભણતા જ નથી. પણ આપણી વિદ્યા બુદ્ધિશાળી છે. માસ્ટરજી કહે છે કે વિદ્યા હીરો છે, હીરો. ભૂલ તો મારી છે કે હું એને ભણાવી નથી શકતો. ન મારી પાસે પૈસા છે ન ગામમાં નિશાળ. અને આ શું ક્યારની લગનની પીપુડી વગાડી રહી છે. અરે ભણેલા ગણેલા છોકરાઓ ક્યારે આવું નાત વાત જોતા નથી. અને આપણી દીકરી વિદ્યા ભણી ગણીને મોટી નોકરી કરશે અને કોઈ ભણેલો ગણેલો છોકરો એની સાથે લગ્ન કરશે. તું ચિંતા નહીં કર. અરે જોડી તો છે ને ઉપરવાળો બનાવે. અરે સપના જોવાનું બંધ કરો. પહેલા તમે પેલા સાવકારોના પૈસા ઉતારો. એ બંનેની બહુ જ ગંદી નજર છે આપણી વિદ્યા પર. હું શું કરું? હે માતાજી, તમે કેવા દિવસો દેખાડી રહ્યા છો. ન તમે જીવવા દો છો ને મરવા દો છો. રોજ થોડું થોડું મારવા કરતા એક જ વારમાં મારી નાખો ને એટલે વાત પતી જાય. ગુડ મોર્નિંગ. આજ વાર દિવસ છે હે ને, તો આપણે બધા વાર દિવસ મનાવીશું. આવો ખૂબ તરક્કી કરો, ખૂબ તરક્કી કરો. હા અરે વાહ, હા વાહ વાહ. તૈયાર બધા ભણવા માટે? હા તો ચાલો એનો ઘડીઓ બોલીશું. બરાબર? 1 મિનિટ કરો. બે એકમ બે, બે દુ ચાર, બે તાળી 6, બે ચોક 8, બે પંચા 10, બે છંગ 12, બે સત્તા 14, બે અઠા 16, B for ball, C for cat, D
તું કોણ છે? તારું નામ શું છે? વિદ્યા. તું તો કુમારની દીકરી છે ને? હા, મને એક દિવસ માટે ચોપડી મળશે? તને લખતા વાંચતા આવડે છે? હા, માસ્ટરજી જે તમને ભણાવે છે એ હું સંતાઈને સાંભળું છું. મને પણ ભણવું છે. મને એક ચોપડી આપશે? હું તને કાલે પાછી આપી દઈશ. તારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા ભાઈ, અરે ગરમ મસાલાનું પાકીટ આપો એક. આ લો ગરમ મસાલાનું પેકેટ. ચાય પત્તી આપો ને. કેમ છો? મજામાં. એક બેસનનું પેકેટ આપો ને. અચ્છા, આ લે બેસનનું પેકેટ. હા. અરે આ ચોપડી કેમ ફાડી રહ્યા છો? આ તો રદ્દી ચોપડી છે. ના, આ ભણવાની ચોપડી છે. આ તો 10મા ધોરણની ચોપડી છે. મસ્ત આવડે છે. હા, હું કોશિશ કરું છું. હિન્દી, ગુજરાતી, અંગ્રેજી વાંચી લઉં છું. લાવ, આ ચોપડી મને આપી દો. હાલો લે. અંબામાં તારા ભલા કરો. ગુડ મોર્નિંગ. તો ચલો છોકરો, આજે આપણે એક કવિતા ગાઈશું. બરાબર? તો હું ગાઈશ એ પ્રમાણે તમે ગાઈજો. હે ને? ચાલો બધા જ ગાશે. એક બિલાડી જાડી એને પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ, તાળાઓ જોડી તળવા ગઈ, તાળાઓ માથો મગર, સાડીનો છેડો છૂટી ગયો, સાડીનો છેડો છૂટી ગયો, મગરના મોંમાં આવી ગયો. મગરના મોંમાં આવી ગયો. માસ્ટરજી, 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 આનું શું કરશું? અરે બેટા, આને છે ને 2 વારે ગુણી દેવાનો. 2 વારે ગુણશે અને આટલો જવાબ આવશે. હવે જો રાત બહુ થઈ ગઈ છે એટલો તું ઘરે જા, સવારે ભણીશું. બરાબર? ઓકે માસ્ટરજી. ચાલો, ખુશ રહો. જાઓ જાઓ, જીતા રહો. એક બિલાડી જાડી, તેણે પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ. એક બિલાડી જાડી, તેણે પહેરી સાડી. અરે આ છોકરી તો એકદમ ગાંડી થઈ ગઈ છે. કેટલી બધી ચોપડીઓ ભેગી કરી નાખી છે આણે.
એ ભણે છે અને હવે તો એ વાંચે છે ને લખે છે. અરે પણ આ તો નિશાળે નથી જતી અને એને કોઈ ભણાવતું પણ નથી. અરે હા વિદ્યા, અને ભણાવે કોણ છે? હું ભણાવું છું. માસ્ટરજી તમે? પ્રણામ. શંકર, તારી દીકરી લાખોમાં એક છે. અરે હું જ્યારે છોકરાઓને ભણાવતો હું છું ને, તારે સંતાને જોયા કરે છે. હું કેટલા દિવસથી જોઉં છું અને હું જે પણ ભણાવું છું ને એને બધું જ આવડે છે. મને બહુ જ ભણવું છે માસ્ટરજી. માસ્ટરજી, મારી દીકરી ભણવા માટે ગાંડી થઈ રહી છે. કોઈ પણ કાગળ જુએ ને તરત વાંચી નાખે. મેં એને 4 ધોરણ સુધી ભણાવી, પણ નિશાળ 8 કિલોમીટર દૂર છે અને હું રહ્યો ગરીબ માણસ. તોય 2 વર્ષ સુધી હું નિશાળે રહી ગયો, પણ પછી આગળ ન ભણાવી શક્યો. અરે અમારી જ્ઞાતિમાં તો કોઈ ભણતું જ નથી. દીકરીઓ તો બિલકુલ નહીં, કેમ કે એમની સાથે કોઈ લગ્ન નહીં કરે. પછી મને ભણવું છે માસ્ટરજી, મને બહુ જ ભણવું છે. કઈ વાંધો નહીં દીકરા, કઈ વાંધો નહીં. સારો ચાલ, હું તને સવાલો પૂછું, તું એને જવાબ આપ. બોલ, ભારતની રાજધાની કઈ? દિલ્હી. સરસ. અને ગુજરાતનું પાટનગર? ગાંધીનગર. એપીજે અબ્દુલ કલામ કોણ હતા? એપીજે અબ્દુલ કલામ મિસાઇલ મેન, સાયન્ટિસ્ટ અને ભારતના રાષ્ટ્રપતિ હતા. ક્રિકેટના ભગવાન કોને માનવામાં આવે છે? સચિન તેંડુલકર. બાળ દિવસ કોની યાદમાં મનાવે છે? ચાચા નહેરુ. પ્રાણવાયુ કયો વાયુમાં કહેવા આવે છે? ઓક્સિજન. બ્રહ્માંડમાં કેટલા ગ્રહો છે? 9. સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્યાં આવેલું છે? કેવડિયા. સરસ સરસ સરસ. અને સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ક્યાં થયો હતો? કરમસદ. તારી ચોથો પાસ થયેલી દીકરી પોતાની મહેનત અને લગનથી કેટલા બધું જાણે છે. દીકરી, હું ભણાવીશ તારે. તમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. હું તો રિટાયર શિક્ષક છું. દીકરા, તારે જાડે પર ભણવું હોય ને મારે ઘરે આવી જશ, હું ભણાવીશ. ચાલો તારે. પ્રણામ પ્રણામ. વિદ્યા, તારે જેટલું ભણવું હોય ને એટલું ભણશે. હું તને ભણાવીશ. હા, ખૂબ આગળ વધો, ખૂબ બઢો. અરે વિદ્યા, બેસી જા. માસ્ટરજી. પ્રણામ માસ્ટરજી. આયુષ્માન ભાવ બેટા. ખૂબ ભણો, ખૂબ તરક્કી કરો, ખૂબ આગળ વધો. માસ્ટરજી, આ મારા તરફથી તમારા માટે ભેટ. અરે વાહ, ખૂબ જ સુંદર છે દીકરા. દીકરા, આનાથી મૂવી ભેટ શું હોઈ શકે? અને આપણો જીવન પર્યંત એક આ માટલાની જેમણ હોય છે ને, જો આપણે મેં જ્ઞાનનું અમૃત ભરે છે, આમાં આપણે જ્ઞાનનું પાણી ભરીએ ને તો અમૃત બની જાય. અને દુર્ગુણો જેવા કે કામ, ક્રોધ, મોહ, મદ એ બધા ભરીએ ને તો વિષ બની જાય ને. માસ્ટરજી, જો તમારા આશીર્વાદ રહ્યા ને તો હું પણ મારા જીવનના ઘડામાં જ્ઞાનનું અમૃત ભરીશ. અરે દીકરા, મારા આશીર્વાદ તો હંમેશા તારે સાથે જ છે, હે ને? હા, તને ખબર છે હવે તને મેટ્રિકની પરીક્ષા આપવાની છે. સાચું કહો છો માસ્ટરજી? હા, હા. હવે તું અને તૈયારીઓ શરૂ કરી દે. હે? અને દીકરા, તું મેટ્રિકની બધી તૈયારી શરૂ કરી દે. હું ભણાવીશ તને. હા જી માસ્ટરજી.
મારી દીકરી તું ખૂબ આગળ વધો, તું ખૂબ તરક્કી કરો. હે શું વિચારી રહ્યા છો તમે? વિદ્યા વિશે તને નથી લાગતું કે આ છોકરી કંઈક બની શકે? લાગે તો છે, પણ આપણી આ હાલત તો જો. અરે 2 વખતના રોટલા પણ માંડ પૂરા પડે છે. બધું કામ તમારે જ કરવું પડે છે. અને પેલા ધનસુખભાઈનો શું ભરોસો? આપણે એનો કર્જો ન ચૂકવી શક્યા તો? વિદ્યાએ ભણવું જોઈએ. અરે તમે ગાંડા થઈ ગયા છો કે શું? આપણે વિદ્યાના લગ્ન કરી દેવા જોઈએ. આપણો દીકરો વિપ્રેશ સાવ નાલાયક છે. ખોટી સંગતમાં ફસાઈ ગયો છે. એને તો પોલીસ ગમે ત્યારે પકડીને લઈ જશે. આપણા માથા ઉપર તો મુસીબતોનો પહાડ તૂટી પડશે. તું એક વાત સમજી લે ઉમા, હું વિદ્યાને ભણાવીશ. અને હવે તો એ 10મીની પરીક્ષાએ આપી ચૂકી છે. પણ 10મીની પરીક્ષા આપીને કરશે શું? તમે વિચારો. ભલે હું વેચાઈ જાઉં, મરી જાઉં કે બરબાદ થઈ જાઉં, પણ હું વિદ્યાને ભણાવીશ. હે માતાજી, વિદ્યાએ ભણવું છે ને અમારે એને ભણાવવું છે. તમારી મદદ કરો, અમારી મદદ કરો. તમે પેલી વિદ્યાને જોઈ? ઓ કાકા અહીં આવો, અહીં આવો. પેલી શંકરકુમારની દીકરી વિદ્યાને જોઈ? નહીં, નથી જોઈ. નથી જોઈ? ના. સમજાવ ચાલુ કઈ. તમે શંકરકુમારની દીકરી વિદ્યાને જોઈ? ના ના, નથી જોઈ એમ. ના, નથી જોઈ. ચલો કઈ વાંધો નથી. વેલી શંકરકુમારની દીકરી વિદ્યાને જોઈ? ના ના ના. વિદ્યા, વિદ્યા આજે તો બહુ સુંદર દેખાઈ રહી છે ને તું. તારા બાપાએ વ્યાજના પૈસા પણ નથી આપ્યા. આજે તો હું પૂરા વસૂલ કરીશ પૈસા. અરે રાજેશ અહીં આવ. હા સાહેબ. વિદ્યાને જોઈ છે? ના, મેં નથી જોઈ. ચારલું દિવસ પછું દેખાડી નથી. નહીં, નથી જોઈ. ના. સારું કાંઈ વાંધો નહીં, જાઓ. જય શ્રી કૃષ્ણ. અરે આજે તો મારી પ્યાસ બુજાવી દે. આજે તો બુજા. બચીને આજે કઈ ભાગીશ. આજે યાદ અને ભૂલ હું તને વસૂલ કરીશ. હા, મારો હાથ છે તારા પર. તમે શંકરકુમારની દીકરી વિદ્યાને જોઈ? ના, આ બાજુ નથી આવી. સાલા ઢીંગરાની! તારા બાપની જાગીર છે કે શું? મારી દીકરીને હાથ લગાડવાની તારી હિંમત કેમ થાય? અમે
ગરીબ છીએ, કરજદાર છીએ, પણ અમારી વહુ દીકરીનો સોદો નથી કરતા. સમજો હરામી? એ મારા પર હાથ ઉપાડ્યો છે, નહીં છોડું તને. અરે ચલ જા, હું અને તારા પેલા હરામી બાપને જોઈ લઈશ. બસ જા, અહીંયાથી નીકળ. સાલો હલકટ. ના બેટા, ના ના બેટા, ના બેટા, નહીં રડીશ બેટા, હું છું ને. આપો તો છે ને, અને છોડે નહીં હવે. ક્યાં છે વિદ્યા? અરે આખું કામ થયું પણ કશે ન દેખાય. માં પણ ખબર નહીં ક્યાં ચાલી ગઈ છે. હે ભગવાન, કઈ તકલીફ તો નહીં પડે ને? તકલીફ તો પડી ગઈ છે. શું સમજે છે સાવકાર મુકેશ? ધનસુખભાઈએ અમને ખરીદી લીધા છે કે શું? કેમ, શું થયું? અરે મુકેશભાઈએ આપણે વિદ્યા પર બળજબરી કરી. શું વાત કરે છે? હા, સાચું કહી રહી છું. આ બધું તમારા કારણે જ થયું છે. તમે જે કર્જાના કાગળ ઉપર અંગૂઠો લગાવ્યો હતો ને, તમને ખબર છે એમાં શું લખ્યું હતું? એમાં લખ્યું હતું કે તમે જો વ્યાજના અને કર્જાના એને નહીં ચૂકવો તો એ આપણી વિદ્યાને ઉઠાવી જશે. શું વાત કરે છે? એવું કઈ નહીં થાય. એવું જ થશે. તો હું એને છોડીશ નહીં. મારી દીકરીને હાથ પણ લગાડ્યો છે ને, તો એની જાન લઈ લઈશ. તું ચિંતા નહીં કર દીકરી, હજી તારો બાપ જીવે છે. હું તને કઈ નહીં થવા દઉં. પણ ધનસુખભાઈ, એક વાર કહું છું, વાડે કરીએ મારે કહેવાનું. જ્યારે કહો ત્યારે તમારા મગજ પર ઊભી રહે છો. પૈસા માંગવા આવ્યો છું, ઝાક મારવા નથી આવ્યા. ત્યારે જો ત્યારે તમારી. ઓ બાપા, વાત સાંભળો. ઓય, બીજી વાર ભૂલ ન થાય, સમજા? હળાતે. બાપુ, આજે શંકર અને વિદ્યાનો હિસાબ કરવો પડશે. શું થયું? એણે છે ને મને લાફો માર્યો ને મારી સાથે આવું કર્યું, બાપુ. એ લોકો સાલા ગંદા નાલીના કીડા છે, કરજદાર સાલા. ચિંતા કરતો નહીં, આજે આપણે વિદ્યાલયથી ઉઠાવી લેશું. આલો વિદ્યાને પાણી આપો. બેટા, અને હા શંકર, એક ખુશખબરી પણ છે. અરે શંકર, તારી વિદ્યા 10મું પાસ થઈ ગઈ છે. શું સાંભળ્યું માં? આપણી દીકરી 10મું પાસ થઈ ગઈ છે. માસ્ટરજી, બાપુ, બેટા, જીવતી રે દીકરા, જીવતી રે. હવે તો છે ને વિદ્યાને આગળ ભણાવી જ જોઈએ. હા માસ્ટરજી. શંકરભાઈ, તમારે જીવ બચાવી લો. મેં સાંભળ્યું છે કે ધનસુખભાઈ આજે રાત્રે વિદ્યા દીકરીને ઉપાડી જવાનું છે. બા, આ બાપુજી હજુ આવ્યા કેમ નહીં? સામાન લારીમાં મૂકવામાં સમય તો લાગે ને. બા, હું જોઈને જોઈ આવું બાપુજીને. મારું છે કે શું? ધનસુખ અને મુકેશ તને જ શોધતા હશે. અરે શંકર, શું કરે છે? નીકળે નહીં હજી સુધી?
આ થોડો સામાન ભરજો. અરે પેલો ઝાંસુ અને મુકેશ ગમે ત્યારે આવશે, તમારી જાનની ખતરો છે, નીકળો પહેલા. પણ આટલો બધો સામાન અહીંયા છોડી અરે જો તમે એના હાથમાં એકવાર ફસી ગયો તો બચાઈ ન શકો. નીકળો નીકળો નીકળો. અરે છોડ ને. ત્યાંનો હિસાબ કરવો પડશે. અને હા સાંભળ, આપણે છે ને આપણે સર્વે મળશું, બરાબર? ચાલ. હે માતાજી, એમની રક્ષા કરજો. માતાજી એમની સાથે છે. ચલો જલ્દી નીકળીએ. ચલો ચલો જલ્દી જલ્દી. બાપુ કઈ ગયા આ લોકો બધા? દેખાતા કેમ નથી? શંકર, હું તો તને નહીં છોડું. ખબર છે તું ક્યાં છે.
મારી લારી તો તૂટી ગઈ. હવે 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 આપણે શું કરીશું? હવે શું કરીશું? શહેર તો જવું જ પડશે. પણ બાપુ આ સામાન 2 ગોણી લઈએ ને ચાલતા થઈ ગયા. હા. બીજું અહીંયા જ રાખીએ અને લારીએ છોડી દઈએ. બાપુ અમારી ચોપડી લઈ લો. હા, તમે ચિંતા નહીં કરો. માતાજી આપણી જય સાથે છે. માતાજી. જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી. સાચવજે બા. લાવ આ મને આપી દે. જય માતાજી. જય માતાજી. બાપુ મને આપી દો ને. બાપુ હું પૂછી લઉં કોઈને રસ્તો. બાપુ માસ્ટરજી નમસ્તે. પ્રણામ. સારા પહોંચી ગયા ને? સાચવીને બાપુ. તમે આવી ગયા માસ્ટરજી? આવવું જ પડે ને. અને જો તમે લોકોને ચિંતા નહીં કરતા, બધું સારું થઈ જશે. પણ માસ્ટરજી જો હું એક શિક્ષક છું અને શિક્ષકને ફરજ છે દીકરીને ભણાવવાની, અને હું તો મારી ફરજ પૂરી કરું છું. ચાલો ચાલો તમે મારી સાથે ચાલો. ક્યાં? હવે કઈ પૂછવાની જરૂર નથી. જે માસ્ટરજી કે એમ જ કરવાનું. હા હા. અહીંયા એક ધર્મશાલા છે, એ ધર્મશાલામાં જઈએ. એ મારા રિલેટિવની છે, હે ને? ચાલો ચાલો. અરે આઈ ગયા મફતિયાઓ. સમજો, મારા પોતાની ધર્મશાલા છે. તમે લોકો ચિંતા કરો નહીં. મારે તો પૈસા જોઈએ. મફતમાં કાઈ ના પાય. અરે આ ધર્મશાલા છે, અહીંયા આપણા માલિકે પૈસા લેવાની ના પાડે છે. માલિકને ખબર પડશે તો નારાજ થશે. હવે માલિકને મારો ગોળી. એ તો મુંબઈમાં છે. આપણે તો પૈસા કમાવાના છે. પૈસા. અરે માસ્ટર કૃષ્ણકાંત શરીફ માણસ છે અને આપણા સગાવાલા છે. મારો સંબંધ તો પૈસાથી છે. પૈસા આપો પછી જ જગ્યા મળે, નહીં તો નહીં. અને તમને કહી દઉં છું, તમને બી છોડીશ નહીં. નહીં તો વેલણ છૂટું ફેંકીને મારીશ. સમજ્યા કે પછી સમજાવું? હા છોડ જા ભાઈ. નમસ્કાર માસ્ટરજી. નમસ્કાર નમસ્કાર. નમસ્તે. વાત એમ છે માસ્ટરજી, અમારી ધર્મશાલામાં રહેવા માટે જગ્યા નથી. કાયમનું આવું છે. કઈ વાંધો નહીં મફતલાલજી, કઈ વાંધો નહીં. હું જાણું છું તમે બહુ સમજી. મફતમાં નહીં રાખું. પૈસા હોય તો બોલો. માસ્ટરજી જોડે જરા સારી રીતે વાત કર. મારે તો પૈસાથી મતલબ. મારે તો પૈસા જોઈએ. આ લોકો અહીંયા રહેશે. ભિખારી જેવા છે, સાવ ભિખારી. એ કઈથી પૈસા લાવવાના છે? જરા વિચારીને સારી રીતે વાત કર. પૈસા જોઈએ. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. કેટલું ભાડું થાય? 500 રૂપિયા રહેવાના અને 500 રૂપિયા ખાવાના.
રહેવા દો, આપણે બીજી જગ્યા જોઈ લઈએ. આ તો તમે 300 રૂપિયા જ આપજો. 500 રૂપિયાથી એક પણ રૂપિયો ઓછો નહીં લઉં. પરવડે તો રો, નહીં તો જાઓ. માસ્ટરજી પૈસા કઈ તો વાંધો નહીં ઉમાબેન, કઈ વાંધો નહીં. પોપટલાલજી, આ 500 રહેવાનું, આને 500 જમવાનું, આને બાકીના પૈસા હું આપતો રહીશ. મારે તો પૈસા આવવા જોઈએ. જાઓ પેલી રૂમમાં જતા રહો. જાઓ જાઓ. નમસ્તે. હા પ્રણામ. હા, સુખી રહો. નમસ્તે. જાઓ જાઓ ઉમાબેન. પોપટલાલજી, ખૂબ ખૂબ આભાર તમારો. અરે પૈસા આવી ગયા. અમને કામ જોઈએ છે. કંઈ કામ આપો ને. કચરા પોતું કરવું પડશે. હા હા કરીશું કરીશું. હા લઈ લો, ઝાડુ કરી નાખો. હા હા. બા લાવ. બા હું વાળી લઉં કચરો? ના ના ના, તું મને આપી દે, હું કરી લઈશ. હા. ખબર નહીં આ શહેરમાં આપણો ગુજારો કેવી રીતે થશે. બા તું ચિંતા ન કર, આપણને કંઈક તો નાનું મોટું કામ મળી જ રહેશે. પણ પેટ પણ તો છે. શંકર, શંકર, માસ્ટરજી, પ્રણામ. પ્રણામ માસ્ટરજી. ખુશ રહો. ઉમાબેન, થોડી સામગ્રી છે, હાલો. અને શંકર, લે. ના માસ્ટરજી, ના, મારે પૈસા નથી જોઈતા. આમે તમે ઘણું કરી રહ્યા છો. અરે રાખ રાખ, ના માસ્ટરજી, મારે કામ જોઈએ છે. કાંઈ વાંધો નહીં, કામની વ્યવસ્થા પણ થઈ ગઈ છે. બાપુ રમણીકલાલ શેઠને ત્યાં જઈ આવો છો. મારી વાત થઈ ગઈ છે, તમે એમને મળી આવશો, કામ મળી જાય. પણ માસ્ટરજી, વિદ્યાને ભણવાનું શું? વિદ્યાને ભણવાની વ્યવસ્થા પણ મેં કરી રહી છે. શું? વિદ્યાબેન છે, શિક્ષક છે, મારી સાથે કામ કરતા. એમની સાથે બધી વાત થઈ ગયા છે, એ આને ભણાવે છે. તો તમને જ્યાં બેનને જાય મળો. માસ્ટરજી તમારો. બા માસ્ટરજી, અરે અરે, માસ્ટરજી, તમારો ખૂબ ખૂબ આભાર. તમારો ખૂબ ખૂબ આભાર. અરે એમાં શું છે? આ તો મારી શિક્ષક છું, મારી ફરજ છે દીકરીની ભણવાની. અને એક દિવસ આ ચોક્કસ ખૂબ જ ભણશે, મોટી ઓફિસર બનશે. નમસ્તે. નમસ્તે. મારે તમારું કામ છે. શું જોઈએ? હું બહાર આવું છું. હા, કહો. મારું નામ શંકર છે. માસ્ટરજી કૃષ્ણકાંતજીએ મોકલ્યા છે. પણ તમે બીમાર છો, તને શું કામ કરી શકશો? તમે જે કહેશો એ કરીશ સાહેબ. પણ અહીંયા લોડવાનું કામ છે, આ બધા કામ કરવું પડશે. હું કહું છું. તમે જે કહેશો કરીશ સાહેબ. અને રોજના 200 રૂપિયા મળશે. તમારો ખૂબ ખૂબ આભાર. ભેરવ, અમને કામે લગાડો. જાઓ, બતાડો.
જય શ્રી કૃષ્ણ મોટા બેન. જય શ્રી કૃષ્ણ. માસ્ટરજી કહેતા હતા કે તારે ભણવું છે. જી જી મોટા બેન, મારે ખૂબ ભણવું છે. મારા માસ્ટરજી કહેતા હતા કે મારે IAS કરવું જોઈએ. ખૂબ ઊંચા સપના ના જો વિદ્યા. મોટા બેન, મારા માસ્ટરજી કહે છે કે ઓછું ના વિચારો. જો ઊંચું વિચારશો ને તો હિંમત પણ વધશે. વાતો કરવી સહેલી છે પણ મહેનત કરવી પડશે. મોટા બેન, હું તમને કોઈ દિવસ ફરિયાદ નહીં આવવા દઉં. હું રાત દિવસ મહેનત કરીશ. અને પેટનું શું? બેન, હું ખૂબ મહેનત કરીશ. વિદ્યાના બાપુ પણ કામ શોધવા ગયા છે. તમે જે કહેશો ને એ બધું જ હું કરીશ. કચરા, પોતા, વાસણ, કપડાં, રસોઈ બધું જ કામ હું કરીશ. પણ અમે અમારી વિદ્યાને ખૂબ ભણાવીશું. હા મોટા બેન, મને એક મોકો આપો ને. હા, માસ્ટરજી કેવા કેવા લોકોને બોલાવે છે. માસ્ટરજી ગાંડા થઈ ગયા છે. હા, ચાલ અહીંયાથી. એ ઊભી રહે અહીંયા. ક્યાં જાય છે તું? માફ કરજો મોટા બેન, પણ મારે તમારી પાસે નથી ભણવું. શું મતલબ? જો તમે મારા દેવતા સમાન માસ્ટરજીનું માન નથી રાખી શકતા તો તમે મને શું ભણાવવાના? અને આમ પણ મારા માટે મારા માસ્ટરજી ભગવાન સમાન છે. એટલે હું એમના વિરુદ્ધ એક પણ શબ્દ નહીં સાંભળી શકું. જય શ્રી કૃષ્ણ. ઠીક છે. કાલે સવારે 8 વાગે આવી જજે અહીંયા. ભણવાનું શરૂ કરીશું અને કામ પણ કરવું પડશે. કરીશ. જી મોટા બેન, તમારી ખૂબ મહેરબાની. પ્રણામ મોટા બેન. ખૂબ 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 આભાર તમારો. જી મોટા બેન. એ શંકર, ફટાફટ કામ કર. રાતે જમ્યો કે ન જમ્યો? ફટાફટ કામ કરો. હમણાં ખાવાનું બનાવવાનું છે. વિદ્યા, તું જઈને વાસણ કર. વિદ્યા, ઊભી રે. બેન, વાસણ હું જ નાખીશ. તો જમવાનું કોણ બનાવશે? વિદ્યાએ ભણવાનું છે. જી મોટા બેન, હું વાસણ સાફ કરી નાખીશ. એ શંકર, રડે છે કેમ? રડતો નથી શેઠ. આ તો આંખમાંથી પાણી નીકળે છે. ખબર નહીં કેમ આંખ બળે છે ને પાણી નીકળ્યા જ કરે છે. અરે પણ આંધળો થઈ જઈશ તો પેટ માટે કમાવા ક્યાં જઈશ? ના શેઠ, મારે આંધળા નથી થવું. મારે મારી દીકરીને ઓફિસર બનતા જોવી છે. તારી દીકરી ઓફિસર? હા, સપના જોવાના છોડી દે. હું સપના નથી જોતો શેઠ. તો ફિર ગાંડો થઈ ગયો તું. મારી દીકરી ઓફિસર બનશે. મારી દીકરી ઓફિસર બનશે. ધ્યાનથી ભણજે. ગ્રેજ્યુએટ થવાનું સહેલું નથી. જી મોટા બેન. ઉમા, તું શું જોઈ રહી છે? જા, કામ કર. રાતનું જમવાનું બનાવ. જી. અને હા, તારી દીકરીને હું ભણાવીશ. 1 મહિને 2000 રૂપિયા આપીશ. તમારું જમવાનું પણ અહીં જ છે. જી બેન, કઈ વાંધો નહીં. તો જા, કામ કર. વિદ્યા, હવે તું ભણ. જી મોટા બેન.
તું વિદ્યા છે આઈએસ ઓફિસર બનવા માંગે છે જી સાહેબ. શું જીજી કરે છે આઈએસ ઓફિસર બનવું કેટલું મુશ્કેલ છે ખબર છે સાહેબ હું દરેક વાત માટે તૈયાર છું. તારો કહેવાનો અર્થ શું છે મારો કહેવાનો અર્થ એ છે કે હું ખૂબ મહેનત કરવા તૈયાર છું. મહેનત મહેનતથી જ અગર આઈએસ ઓફિસર બન્યા હોત ને તો આજે હજારો છોકરા છોકરીઓ આઈએસ ઓફિસર બની ગયા હોત. સાહેબ તમારું માર્ગદર્શન અને મારી મહેનત, બાકી તો હું સમજુ જ છું કે કોઈ પણ લડાઈ શબ્દોથી નથી જીતી શકાતી, પણ દિમાગથી જરૂર જીતી શકાય છે. સ્માર્ટ છોકરી છે, બોલતા આવડે છે. સાહેબ જો તમારા આશીર્વાદ હશે ને તો કઈ નહીં થાય. મારા વાના ઘરેણા વેચાઈ ગયા અને આ 2 વીઘા જે જમીન છે ને એ પણ વેચાઈ ગઈ. ત્યારે જઈને હું આઈએસ ઓફિસર બન્યો છું. અને છે ને ટોપર હતો, ટોપર. પણ શું થયું? સોમનાથ પ્લીઝ. કેમ? વિદ્યાને ખબર હોવી જોઈએ કે તે કોના પાસે ભણવા આવી છે. હું એક કરપ્ટેડ છું, સસ્પેન્ડેડ છું. વિદ્યાને ખબર છે હું સસ્પેન્ડેડ ઓફિસર છું. મેં લાંચ લીધી છે, હું કરપ્ટેડ છું. કેમ નહીં કીધું એને? અરે શંકર કેવું કામ કરે છે? તને નથી હોતું તો? એ બેરો જા પાણી લે આ. મને દેખાય છે શેઠ, મને દેખાય છે, મને બધું જ દેખાય છે. મારી વિદ્યા આઈએસ બનશે, ઓફિસર બનશે. મને દેખાય છે શેઠ, દેખાય છે. તારા જો ગાંડા માણસ મેં ક્યાં ન જોયો. હું ગાંડો નથી શેઠ, હું નસીબ વાળો છું. હું સમજદાર દીકરીનો બાપ છું શેઠ. મારી વિદ્યા દિવસ રાત ભણ્યા કરે છે. તું પણ રાજવત મહેનત કરે છે ને? મરી જઈશ. ના, હું મરીશ નહીં શેઠ. મારી વિદ્યાને ઓફિસર બનતા જોઈશ, પછી જ મરીશ. એના પહેલા યમરાજ પણ આવશે ને, તું એને કહીશ. ના ભાઈ, તું જા ભાઈ, હમણાં નહીં. મારી દીકરીને ભણાવવાનું છે, હમણાં નહીં. પણ તારી હાલત તો જો. મારું શું છે શેઠ? જે થવાનું હશે એ થશે, પણ મારી દીકરી ભણવી જોઈએ. શેઠ, હવે તમે મને વાત નહીં કરાવો, તમે જાઓ. નહીં તો તમે જ કહેશો કે શંકર બહુ વાત કરે છે, એનો પગાર કાપી નાખો. ગાંડો છે. હે માતાજી, મારી વિદ્યાને આઈએસ બનાવજો માતાજી. શું કામ આઈએસ કરવું છે? પબ્લિક સર્વિસ સાહેબ. ઈમાનદારીથી કરીશ. ઈમાનદારી મારા દેશથી, મારા દેશના સંવિધાનથી અને મારા દેશના કાયદા કાનૂનોથી, અને રાષ્ટ્ર પ્રેમને હું સર્વોચ્ચ માનું છું. ઈમાનદારી તો આમ જ વેચાય છે. હું નહીં વેચાઈ જાઉં સાહેબ. મારા બા બાપુજીએ ખૂબ જ મહેનત મજૂરી કરીને અને પોતાનું લોહી બાળીને મને ભણાવી છે. મારા બા બાપુજીનું લોહી એટલું સસ્તું નથી કે વેચાઈ જાય. તો તારા પર લોકો આરોપ મૂકશે. હું લડીશ. તને જલીલ કરશે, અપમાનિત કરશે. હું મોકો નહીં આપું. રાત દિવસ એક કરવી પડશે. હું તૈયાર છું. એ મોટી મોટી વાતો કરે છે, ખબર છે તારી ઓકાત શું છે? સાહેબ
હું ઈમાનદાર છું. હું એક ગરીબ કુંભારની દીકરી છું અને એની સાથે સાથે હું આ પવિત્ર માટી ગુજરાતની દીકરી છું. અરે કાંટા પર ચાલવું એ તો મારું રોજનું કામ છે. ગરીબીનું દર્દ મેં મહેસૂસ કર્યું છે અને એટલે જ મને મારી ગરીબીની કોઈ જ શરમ નથી. સાહેબ, મારા બા બાપુજીએ મને ચોરીની નહીં પણ મહેનતની રોટલી કરીને ખવડાવી છે. એટલે મારું ઈમાન ક્યારેય ડોલશે નહીં. હું તને આઈએસ ઓફિસર બનાવીશ. આભાર સાહેબ. શંકર, હા શેઠ. આ બાજુ શંકર, આ બાજુ. હા શેઠ. આંખો દેખાડો નથી તને? ના શેઠ, દેખાય છે મને શેઠ, દેખાય છે. તમે મારી ફિકર નહીં કરો. મારી ચિંતા કરવા વાળી મારી માતાજી બેઠી છે. મને બધું જ દેખાય છે. તું એમના માડીશ, ડોક્ટર પાસે જા, તને આંખે દેખાતો નથી, ઈલાજ કરા. ના શેઠ, આ તો ખાલી આંખોમાંથી પાણી આવે છે. રાતે ઊંઘ ન થાય ને એટલે. શંકર, તું ઘણા વર્ષોથી મારે ત્યાં નોકરી કરે છે, પૈસા પણ જમા કરાવે છે, તો તારા પૈસા હાર્ડ જગ્યાએ જમા થઈ ગયો છે મારી પાસે. તારે આંખનો ઇલાજ કેમ નથી કરાવતો? કેમ મજાક કરો છો શેઠ? કેમ મજાક કરો છો? આંખોએ બહુ દુનિયા જોઈ શેઠ. હવે દિલ ભરાઈ ગયું છે. હવે વિદ્યાને દુનિયા બતાવવાની છે. તો હું ઈલાજમાં મારી કમાણી આમ બરબાદ કરી દઉં? ના. હજી વિદ્યાએ બહુ ભણવાનું છે. એને સારા કપડાં, ફોન, ચોપડા, બહુ પૈસા જોઈશે શેઠ, બહુ પૈસા જોઈશે. મારું શું છે? મારું તો જે થવાનું છે થશે. હવે તો મારે વિદ્યાની આંખોથી દુનિયા જોવાની છે. વિદ્યાની આંખોથી. કડો માણસ છે. હે માતાજી, મારી વિદ્યાને ભણવાની શક્તિ આપો માતાજી. મારી વિદ્યાને ભણવાની શક્તિ. મારી વિદ્યાને ભણવાની શક્તિ આપો. આવી ચૂકી છે હવે ઘડી. વિશ્વાસ તો
સાહેબ 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 અભિનંદન, તે એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરી લીધી. તે તો કમાલ કરી નાખ્યું યાર. મને તો પોતાના પર ભરોસો નથી થતો કે તે ફર્સ્ટ અટેમ્પમાં જ પાસ કરી દીધું. આ તારા મહેનતનું ફળ છે. હું એકલી કંઈ ન કરી શકી હોત જો તમારો વિશ્વાસ અને તમારો સાથ ન હોત અને મારા બા બાપુજીનો સહારો ન હોત ને તો હું આ પરીક્ષા પાસ જ ન કરી શકી હોત. હું ખૂબ ખુશ છું. પણ હવે તારે તૈયારી કરવી પડશે. તારે દિલ્હી જવું પડશે. જી સાહેબ. પણ ચિંતા ન કર, આપણે હમણાં અહીંયા સાથે છીએ ને, તો આગળ પણ આપણે સાથે જ રહીશું. સાહેબ નહીં, સોમનાથ. શેઠ શેઠ અરે શેઠ, શંકર, શું છે? આજે મારી જિંદગીનો સૌથી ખુશીનો દિવસ છે. એમ? હા, વિદ્યા આઈએસ થઈ ગઈ છે શેઠ. વિદ્યા આઈએસ થઈ ગઈ. હવે એને દિલ્હી મોકલવાની છે. ત્યાં એનો ઇન્ટરવ્યુ થશે અને હવે મોટી ઓફિસર બનશે. મારી વિદ્યાને ઓફિસર બનતી જોવી એ જ મારા જીવનનું લક્ષ્ય છે. બસ હવે એ દિવસ દૂર નથી. હાલો હાલો શેઠ, થોડું મીઠું કરો શેઠ. હાલો મીઠાઈ. શંકર, હું તો ખાઉં છું પણ તું પહેલા ખા. શંકર, આ તારી જીત છે. ના શેઠ ના, જી નહીં, હજી વિદ્યાએ ઓફિસર બનવાનું બાકી છે. વિદ્યાને ઓફિસર તો બનવાની જ છે. હા શેઠ, હા શેઠ, એને ઓફિસર બનતી જોઈ એ જ મારા જીવનનું લક્ષ્ય છે. લાવો લાવો પૈસા લો. હા શંકર, આ તારી મહેનતને રૂપિયા. હા શેઠ, હવે આ પૈસાથી હું એને દિલ્હી મોકલીશ વિમાનમાં. આઈએસ છે ને, હવે નવા નવા કપડાં પણ ખરીદીશ, નવી નવી સાડીઓ એના માટે. શેઠ શેઠ, હા હું જઉં છું શેઠ. જય માતાજી, જય માતાજી. હે માતાજી, આ ગાંડાને સપના પૂરા કરજો. આ શંકર જેવો જેને બાપ મળે તે દીકરી ધન્ય છે. જય માતાજી. અરે ઉમાબેન, સારો લાગે છે. બહુ મોંઘી સાડી લાગે છે. આટલી મોંઘી સાડી પહેરવાની મને આદત નથી. અરે તો ઉમાબેન આદત પાડો. હવે તમે જો ને, ડેપ્યુટી કલેક્ટર વિદ્યા શંકર પ્રજાપતિની માં છો. બહુ મોટી ઓફિસર બની ગઈ છે મારી દીકરી વિદ્યા. હા ઉમાબેન, ખરેખર એ તમારા અને શંકરને આશીર્વાદની સાચે મોટી ઓફિસર બની ગઈ છે. બધા જ માતાજીના આશીર્વાદ છે. માતાજીને આશીર્વાદ તો છે, પણ તમારે અને શંકરને દિવસ રાતની મહેનત પણ છે. આ ધનસુખ રાઠોડ અહીંયા કેમ આવી રહ્યો છે? જેમ ઉમાબેન, ખૂબ ખૂબ અભિનંદન. આપણી વિદ્યા ડેપ્યુટી કલેક્ટર બની ગઈ છે. તમારી? અરે શરમ કરો ધનસુખભાઈ, શરમ કરો. જૂની વાતો ભૂલી જાઓ. હું નાક રગડું છું. અને અમારો કરજો? એ તો ક્યારે હતો જ નહીં. ઉમાબેન, અમારા પર દયા રાખજો.
કલેક્ટર સાહેબા, વિદ્યાજી જો નારાજ થઈ જશે તો અમે બરબાદ થઈ જશું. માફ કરજો. બા જીવતી રે દીકરા, અરે જીવતી રે દીકરી ડેપ્યુટી કલેક્ટર થઈ ગઈ. માસ્ટરજી. ખુશ રહો, ખુશ રહો. બા બાપુ છે ક્યાં? બાપુ, બાપુ, શું થયું? તમારી આંખો મને લઈ લીધી. બાપુ, તમે મને ઓફિસરના રૂપમાં જોવા માંગતા હતા ને, અને એટલા માટે તો બાય અને તમે ભેગા થઈને રાત દિવસ મહેનત કરી. બાય લોકોના ઘરે વાસણ સાફ કર્યા, કચરા પોતા કર્યા, તમે પણ મજૂરી કરી. અને એટલે જ જુઓ બાપુ, આજે હું ડેપ્યુટી કલેક્ટર બની ગઈ છું. શું ફાયદો? હવે તમે મને ક્યારેય જોઈ જ નથી શકવાના બાપુ. અરે ગાંડી, આ નજર હવે જૂની થઈ ગઈ છે. માતાજીએ પણ કહ્યું, હવે નવી નજરેથી દુનિયા જોવાની છે. બાપુ, તમારી આંખોની રોશની કેમ જતી રહી? તારી નજરેથી દુનિયા જોવાની હતી ને બેટા. એક કુંભારની દીકરી આઈએસ બની, કલેક્ટર બની. હવે દીકરા, તારે સમાજને નવી નજર આપવાની છે. અમે તારી નજરેથી જીવનને જોઈશું. તારા બાપુજીએ સમાજને એક નવી નજર આપી છે. દીકરીને ભણાવો, ફક્ત લગ્ન કરીને સાસરીએ મોકલવું એ જ મા બાપનો ધર્મ નથી. દીકરીઓનો દીકરાઓની જેમ ઉછેર કરો, એને ભણાવો. અને અમે એ જ કર્યું. અમારી દીકરીને ભણાવી, અમારી દીકરીને ભણાવી. તું જ મારી આંખો છે દીકરી, તું જ મારી નજર. હું બહુ ખુશ છું, બહુ ખુશ છું. અમારા દરેક કષ્ટ સફળ થઈ ગયા. મારી દીકરી હવે ભણીને હવે દેશની સેવા કરવાની છે. સાચી વાત છે. અમને તારા પર ગર્વ છે દીકરી, ગર્વ છે અમારી દીકરી પર.